ગઢડામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પેપર લીક અને દિલ્હી પોલીસના લાઠીચાર્જ મુદ્દે મામલતદારને આવેદનપત્ર. ગઢડા શહેર કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના પેપર લીકના બનાવો અને દિલ્હીમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી વિદ્યાર્થીઓના હિતમાં કડક પગલાં લેવાની માંગ કરી હતી. ગઢડા ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખિલવાડ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વારંવાર પરીક્ષાના પેપર લીક થવાના બનાવોને કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની આર્થિક તેમજ માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ.